નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 10/1/2026. આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હરેશભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ છે આ લીંબુનો પાક છે, અને આ લીંબુના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ P1 આવે એ જે છે પહેલેથી જ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. હરેશભાઈ નારાયણભાઈ મકવાણા, ગામ આંબલા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 99 041 040 88. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. હરેશભાઈ, આપણે કેટલા છોડ લીંબુના આપણે 175. 175, બરાબર છે. હવે તમારા અંદાજિત આપણે આ કેટલા વર્ષના થઈ ગયા છે? 10 વર્ષના. ખેડૂત મિત્રો, 10 વર્ષના જે છે એ આ જે છે ઝાડ જે છે છોડ થઈ ગયેલા છે. આપણે કઈ વેરાયટી છે? આછી સાલનો છે ને આપણે કાગદી. ખેડૂત મિત્રો, આ જે છે કાગદી વેરાયટી છે. હવે તમે જે છે આની અંદર આપણો ગોળ ક્યારે આપેલો છે? દિવાળી ઉપર. બરાબર છે. ખેડૂત મિત્રો, દિવાળી સમયે જે છે ગોળ આપેલો છે, તો એ સમયે તમે કેવા ખાતરોનો ઉપયોગ કર્યો હતો? દેશી ખાતર અને P1 પાયું ને છાંટ્યું. હા, બરાબર છે. તમે જે P1 ઉપરથી સ્પ્રેમાં કેટલી વખત આવી ગયા છે આપણે? 3 વાર. બરાબર છે. પંપે કેટલા ml નાખીને P1 નો સ્પ્રે કરતા હતા આપણે? 40 ml. બરાબર છે. ખેડૂત મિત્રો, પંપે 40 ml નાખી અને જે છે 3 વખત જે છે સ્પ્રેમાં આવી ગયું છે. અને પિયતમાં જે છે તમે કેટલા લીટર આપણે પિયતમાં આપ્યું હતું આપણે? પિયતમાં 5 લીટર. બરાબર છે. ખેડૂત મિત્રો, 5 લીટર જે છે પિયતમાં આપ્યું હતું, અને જે છે 3 વખત ઉપરથી સ્પ્રેમાં આપી દીધું. તો તમારા શબ્દોમાં જાણો, આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે? રિઝલ્ટ બહુ સારું છે. જોવો બતાય છે, મોટું તૈયાર થઈ ગયું છે, ફૂટે છે હજી તો. બરાબર છે. ખેડૂત મિત્રો, લીંબુ એટલું જે નાનું છે, મોટું છે, અલગ અલગ બધા જ પ્રકારના લીંબુ જે છે જોવા મળે. સાથે જે છે ફ્લાવરિંગ પણ એટલું લાગ્યું છે. હરેશભાઈ, આની સાથે તમે બીજી કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? નાગરાજ. બરાબર છે. અને જે ફૂગનાશકમાં? સાપ પાવડર. ખેડૂત મિત્રો, નાગરાજ એટલે કે ઇથિયોન સાયપર સાથે જે છે ફૂગનાશકમાં સાપ પાવડરનો ઉપયોગ કર્યો હતો. અને સાથે જે છે આપણો P1 નો જે છે પિયતની સાથે જે છે ઉપરથી 3 વખત જે સ્પ્રેમાં આવી ગયો છે. તો ખૂબ સારા ફૂટ્યા છે ને લીંબુ આપણે? બહુ સારું છે. બરાબર છે. દરેક છોડમાં આવું જ ફ્લાવરિંગ લાગ્યું છે ને? બધામાં આખા વાડીમાં. ખેડૂત મિત્રો, તમે કોઈ પણ છોડમાં જોઈ શકો છો, એક પણ છોડ એવો બાકી નહીં હોય, એક ડાળ પણ કે જ્યાં આવો આપણે જે છે લીંબુ ફૂટ્યું ન હોય. અને દરેક પ્રકારનું જે છે લીંબુ આની અંદર જે છે આપણે જોવા મળે છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવજો. ખેડૂત મિત્રો, દરેક છોડમાં જે છે આવું જબરજસ્ત છે ફ્લાવરિંગ જે છે લાગેલું છે. હરેશભાઈ, તમે આ જે P1 છે એ ક્યાંયથી લાવેલા છો આપણે? પાલીતાણા શ્રીરામ એગ્રોમાં. ખેડૂત મિત્રો, પાલીતાણા જે શ્રીરામ એગ્રો કેમિકલ છે ત્યાંથી જે છે આ દવા P1 લાવેલા છે. ખેડૂત મિત્રો, લીંબુના પાક માટેની જે છે અક્ષીર દવા છે. અત્યારે માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે. મોટા ભાગના ખેડૂત મિત્રો હવે જે છે લીંબુના પાકમાં જે છે ઉપયોગ કરતા થઈ ગયા છે, કારણ કે આવું જે છે રિઝલ્ટ જે છે સારામાં સારું જે છે મળી રહ્યું છે. આ જે છે P1 નું શાનદાર રિઝલ્ટ છે આપણા ફિલ્ડમાં જોવા મળે છે. આ જે છે આપણા P1 નું જે છે શાનદાર રિઝલ્ટ છે દરેક છોડમાં જે છે આવું મળેલું છે. હવે અમારી સાથે અન્ય પણ ખેડૂત મિત્ર છે. એક તમારો પરિચય આપણો? ભરતભાઈ ગુગાભાઈ. ભરતભાઈ, આપણા ફિલ્ડમાં આવ્યા, તમને કેવું રિઝલ્ટ લાગે છે P1 નું? બહુ સારું. બરાબર છે. ખાસ કરીને ફ્લાવરિંગ કેવું છે, પછી નાનું લીંબુ કેવું જેવું છે એની અંદર? સારું છે. સારું છે ને એની અંદર? હા. પછી જે છે આ લીંબુની ક્વોલિટી કેવી તૈયાર થાય છે? એ સારી થાય. બરાબર છે. દરેક ડાળમાં આપણે આવું જ લીંબુ ફૂટ્યું છે ને? હા, બધું આવું જ તે. ખેડૂત મિત્રો, દરેક ડાળમાં જે છે આવું જબરજસ્ત લીંબુ જે છે ફૂટ્યું છે. આપને ખ્યાલ છે ખેડૂત મિત્રો કે આ આંબલા પંથક એટલે કે આજુબાજુનો પંથક જે છે એ બાગાયતનો ગઢ કહેવાય છે. તો એવા જ ગઢના જે ગામ રહે એની અંદર જે છે હરેશભાઈના ફિલ્ડમાં જબરજસ્ત છે આપણે P1 નું રિઝલ્ટ મળેલું છે. અગાઉ કીધું એ મુજબ ખેડૂત મિત્રો કે છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે આપણે જે P1 દવાની અંદર આવી જાય એવું એક જબરજસ્ત આ પ્રોડક્ટ છે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે આવો બતાવો દરેક. જો ખેડૂત મિત્રો, આ જે છે આપણું P1 દવાનું જબરજસ્ત રિઝલ્ટ છે. લીંબુની ક્વોલિટી કેવી થાય છે? ક્વોલિટી બહુ સારી થાય. આ તમારે લીંબુ છે વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ આપણે? ભાવનગર. બરાબર છે. ખેડૂત મિત્રો, નજીકમાં જે છે ભાવનગર પડે છે, એટલે જે છે વેચવા માટેનું માર્કેટ જે છે ભાવનગર લઈ જાય છે. બીજું કે આની અંદર ખરવાનું પ્રમાણ કેવું રહેશે? ખરતું નથી બહુ. બરાબર છે. ખેડૂત મિત્રો, ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું છે.
આપ જોઈ શકો ખેડૂત મિત્રો એટલું જે છે લીંબુ દરેક ડાળમાં દરેક છોડમાં જે આવું જે છે લાગ્યું છે. બીજા પણ ખેડૂત મિત્ર છે એમને પણ પૂછીએ. એક તમારું નામ જણાવો. પૂનમભાઈ ગામ તમારું? સર બરાબર છે. હવે તમે જે છે આપણે આ કેવું રિઝલ્ટ લાગે છે એની અંદર? આનું રિઝલ્ટ ફર્સ્ટ આવે છે, સારું છે ને? નંબર 1. હા હા બરાબર. ફૂટ્યું કેવું છે, નવા લીંબુ ને એવું કેવું જોયું છે એની અંદર? બહુ ખૂબ જોયું છે. બરાબર છે. ખેડૂત મિત્રો દરેક ડાળમાં જે છે દરેક જગ્યાએ જે છે આવું સારામાં સારું જે છે લીંબુ જે છે ફૂટેલું છે. આપ કેમેરામાં પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો એ મુજબ કે દરેક છોડમાં દરેક ડાળી ઉપર જે છે આવું સારામાં સારું જે છે એ રિઝલ્ટ આપણને મળેલું છે. તો હરેશભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે? આપણે કેવી દવા આવે છે? દવા સારી આવે છે, હા T1 જ દવા વપરાય. બરાબર છે. તમે કેટલા વર્ષોથી વાપરો છો? આપણે હું 2 વર્ષથી. ખેડૂત મિત્રો હાલમાં ખૂબ ડિમાન્ડ છે આપણે P1 દવાની. ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વિના બાયોટેક, એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું આવે છે. એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો. જો ખેડૂત મિત્રો આવા જે છે લીંબુ તૈયાર થયા છે ક્વોલિટીવાળા, એકદમ જે છે શાઇનિંગ આવ્યું છે જબરજસ્ત. જો ખેડૂત મિત્રો આ જે છે આપણું P1નું જે છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. આજે પિયતમાં આપ્યું એટલે જે ચમક જે છે સારામાં સારી જે આવી છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.